ગોંડલ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાન મુદ્દે હવે ક્યાંક રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ આજે ગોંડલ તાલુકાના પ્રવાસે હતા. ત્યારે દેવચડી ગામે ખેડૂતો સાથેની તેમની મુલાકાત દરમિયાન સ્થાનિક ભાજપ કાર્યકર સાથે તેમની ઉગ્ર સાપ્તાહિક બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી રાહત પેકેજ અને સ્થાનિક નેતાગીરી મુદ્દે થઈ હતી. કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા જિગીશા પટેલ 2 દિવસીય પ્રવાસે ગોંડલ તાલુકાના દેવચડી ગામ અને શિવરાજગઢ ગામના ખેડૂતોને મળવા પહોંચ્યા હતા. દેવચડી ગામ ચર્ચા દરમિયાન જિગીશા પટેલે સરકારે જાહેર કરેલા રાહત પેકેજ પર સવાલ ઉઠાવ્યા હતા. ત્યાં હાજર સ્થાનિક ભાજપ કાર્યકર્તા ભરત રૈયાણીએ સરકારી પેકેજને બહુ જ સારી વાત ગણાવ્યું. કાર્યકરની આ વાત સાંભળીને અન્ય ખેડૂતોએ તરત જ અસંતોષ વ્યક્ત કર્યો. એક ખેડૂતે કહ્યું, શું સારી વાત છે? વીઘે ₹3,520 મળે છે, એમાં નુકસાન જ છે. એનાથી તો પાછળનું બિયારણ પણ નથી થતું. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. આપ પૂરો વિડીયો જોતા રહો. સરકાર પાસે મદદ માંગી, સરકારે કાલે પેકેજ જાહેર કર્યું 10,000 કરોડ, હેક્ટરે ₹22,000, 2 હેક્ટર સુધીની મદદ કરવાની. મોટા ખેડૂતોને તો કઈ બલવતી જોઈએ માંડવી અમારે એવું કઈ હોય જ નહીં. અત્યારે અમે વાવેતર થઈ ગયા. અચ્છા, વાવેતર થઈ ગયા. તો એમને આ સરકારે જે પેકેજ જાહેર કર્યું ₹3,520, એના માટે તમારે શું કહેવું? ના, બહુ સારી વાત છે સરકારે. બહુ સારી વાત છે. કાંઈ એમાં બે થેલી આવે. ખાટલીની બે થેલી આવે. 22,000 કર્યામાં હું સારું કર્યું. દેવામાં ખાવા જોઈએ. હા, ગોંડલમાં અમારે એવું છે, અમારે પોપટ 300 નું હોય, 200 નું હોય. બરાબર. તમારા ગણેશભાઈ વાળું બધું બરાબર જ હોય. અચ્છા, એવું હા, છે. એવું છે. ગણેશભાઈ આપતા હશે ને તમને પૈસા? બધું અમારે પૈસા ના, મહેનત થી કરવાનું હોય. ગણેશભાઈ ઘરે પૈસા ના નાખી ખેડૂતોને જાય. તો એટલી બધી માંડવી ના, બાંડવી તમે નાખી જાઓ. હાલો, જો સરકાર તમે પૈસા નાખી જાઓ. અમે એમ કે ગણેશભાઈ પૈસા નાખી જાય તો તમે પૈસા નાખી જાઓ. અમારે તો 2 નંબરની એવી બધાએ બધું સારું છે. સરકારે મોટું પેકેજ જાહેર કર્યું, બહુ સારી વાત છે. ₹3,520. ઈ ભલે ને એટલા માણસો એટલા હોય થાય ને એમ બધું. નહીં, તો આખા ગુજરાતનું જોતા હોય મારી વાત તો સાંભળો. બધાને દેવા માફ કરી દે. ઉદ્યોગપતિઓના 25 તમારે લાખ કેટલા કરોડ એમને રૂપિયા તમારે અહીંયા બેહો તમે. 2 મિનિટ મને ખાલી પેલા મારી તમે વાત પેલા તમે બોલો. બેહો પેલા. બેહો તો ખરા, શાંતિથી વાત કરીએ. એમાં હું આપણે કઈ દુશ્મની તો ના, હોય ના, ના, નહીં. ના, સાંભળો તમે. મને ઈ તમે કહ્યું કે તમારે કેમ કેવું, કેટલું કેવું કે સરકારે ખેડૂતને કેટલું છે ને એ દેવું માફ કરી દેવું જોઈએ. 10,000 કરોડનું પેકેજ આપ્યું ને એના બદલે 96,000 કરોડનું પેકેજ કરી દે ને એટલે સરકાર દરેક ખેડૂત ઉપર જે દેવું છે ને એ દેવું માફ થઈ જાય. અત્યારે તમે વિચારો, વીઘે ₹3,520 આપ્યા તમને, તમારે માંડવીનો ચારો વેચવા જાવ ને તો પણ ₹5,000 મળે. અમારા ગામમાં મારી વાત નુકસાની હોય ને કદાચ. તમારા ગામની એકની વાત હા, નથી, આખા જનરલી વાત છે. ગુજરાતની હું આ મારા ગામનો પ્રશ્ન તમને અને કહું. તમારા ગામના બીજા સરકારની વાત જ ખેડૂતો, કરતો. મારી વાત સાંભળો, બીજા બધા ખેડૂતો બેઠા છે. દાદા, તમને લોકોને વીઘે ₹3,520 મળે તો તમને બધાને નુકસાન છે કે નફો છે? ઈ કયો. કોઈ એની હારે ચર્ચા કરી લ્યો બેન. હે? એની ચર્ચા કરી લ્યો. નુકસાન છે કે નફો છે? નુકસાન થાય. નુકસાન થાય ને. મતલબ બેન આયા બધું બરાબર. બિયારણ નહીં થાય છે અત્યારે ₹3,520 એટલે બિયારણ નહીં થાય. તો પછી અમારે અહીંયા બેન સાંભળો. તોય ગણેશભાઈની લીલા છે અહીંયા. ગણેશભાઈની લીલા જ છે અમારા ગામ. સાંભળો બીજી વાત. તમને ઉભા રહો, બીજી વાત ગણેશભાઈની 2 નંબરની લીલા છે. 2 નંબરના ધંધા હાલે ને ઈ લીલા છે. તમે બીજી વાત બાકી કરી દો. સાંભળો. ખેડૂતોની આ ગણેશભાઈ કેટલી વાર આવ્યા તમારા ગામમાં? અમે જઈ કઈ દે આવે. અત્યારે બોલાવો અત્યારે આવે. બોલાવો. અમારે જ્યારે બોલાવો આ બધાને પૂછી લ્યો. આ આવે બધા પૂછતા ભાઈ. ખેડૂતો છે ને, આ બધા ખેડૂતોની વેદના કયો, કારણ કે ધારાસભ્ય તો ગીતાબેન જાડેજા છે, ઈ તો ઘરની બહાર કોઈ દી નીકળતા બધું એને જોઈ લીધું, ખેતરે જોઈ. ઈ તો ઘરની બહાર નીકળતા નથી કોઈ દી. એના બદલે એના દીકરા આવે છે તો એને કયો ખેડૂતોને મળે અને ધારાસભ્યને કહે તો ધારાસભ્ય કઈક ઉપર વાત કરે તો અહીંયા ખેડૂતો ક્યાંક સંદર્ભ થાય. બરાબર હે ને? બાકી ₹3,520 તો કાંઈ ન થાય ભાઈ. ₹3,520 પાછળના બીજું વાવેતર કરવું હોય ને એનું બિયારણ નથી થતું. થાય છે દાદા? હે? વાવેતર થાય થઈ છે? ગયા હે અમારે. અમારા બધું સાંભળો તો ખરા. તમે અમરેલી બાજુ નતો આયા, તમે રેવા દો અમારા ગામમાં ના બધું. હે? શું કહો દાદા? નુકસાની ગામને થાય હોય આખા ગામને લઈ જઈએ ક્યાં તેવું પાણી વાળું છે. અમુકને થયું હોય, અમુકને થાય ને વરસાદ થાય, અમુક જગ્યાએ થયું હોય એવું થોડું બધું. બધાને કેટલાયને પાત્રા પડ્યા. બધાને જોવું જોઈએ. પાથરા પલળી ગયા, ઉકાનાય નથી થયા. અમુકને તો કહેવાય ને કે પાથરાને બધું ઉપાડવા હાટું પાછો ખર્ચો કરવો પડે. ઈ ખર્ચોય 3520 માં નથી પૂરો થાય એમ. ઈ ખર્ચોય પૂરો નથી થાય એમ.
આ દુકાનવાળા સમજો ન પડી ગયું. ઘણાને પહેલા આપણા ગામમાં ઘણાને ફસાઈ ગયા છે. તમે મારું કહેવાનું એમ છે ખેડૂતોના દેવા માફ થાય ઈ આપણે કરવું છે કે 3520 લઈને ખુશ થવું છે કે શું કરવું હે 3520 માં ભાઈ મહિનાનું બકાલું નથી આવતું 5 જણાનું હે તો બેન તમને વિનંતી તમે અમરેલી બાજુ મતો સુરત મતો ઈ બરાબર છે અહીંયા હું કામ ન મથીએ અરે મતો આવો આવો વેલકમ તમે અહીંયા ચાંદીવાથી અમે વેદના બધાની કહીએ છીએ એમાં તમને વાંધો હે અમને કાંઈ વાંધો નથી ખોટું ઓલું ઉશ્કેરવાનું ને એવું બધું રહેવા દે ઉશ્કેરવાની વાત જ નથી સીધી વાત કરી હકની વાત કરીએ છીએ દાદા આમાં કે મેં તમને ઉશ્કેરણી કરી મેં કે અરે ભાઈ ભલે ને વાને મોકલે એ વખતે ધમકીઓ જો અહીંયા કરે ને અહીંયા તો એની દાદાગીરી ચાલે છે ધમકીઓ આપે ને કરે ના ભલે બોલે છે બોલવા દો